ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે શીતલ સર્કલ પાસે વોચ ગોઠવી એક સ્વિફ્ટ કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ₹4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા મળેલી સૂચનાના પગલે સી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર GJ16BB 1055 અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ થઈને ભરૂચ તરફ દેશી દારૂનો જથ્થો લઈને આવી રહી છે। બાતમીના આધારે પોલીસે બૌડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ કાર આવતા જ તેને કોર્ડન કરી તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકના 20 થેલા મળી આવ્યા હતા, જેમાં કુલ 200 નંગ દારૂના બમ્પર મળી આવ્યા હતા। પોલીસે ₹1,20,000 રૂપિયાનો 600 લીટર દેશી દારૂ તેમજ 3 લાખની સ્વિફ્ટ કાર મળી કુલ ₹4,20,000ના મુદ્દામાલ સાથે દિવેશ ઉર્ફે વિરલ વસાવા રહેઠાણ અમૃતપુરા અંકલેશ્વરની ધરપકડ કરી। સતીશ વસાવા રહેઠાણ અમૃતપુરા અંકલેશ્વર તેમજ સુરેશ વસાવા રહેઠાણ કુકરવાડા ગામ ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।